હાઈવે 4 લેન પ્રોજેક્ટમાં તેજગઢ બજારને બચાવવા માટે વેપારી મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. નેશનલ હાઈવે 56 પર ફેરકુવાથી બોડેલી સુધીના માર્ગને 2 લેનમાંથી 4 લેન કરવાના પ્રોજેક્ટમાં ફેરબદલ કરવાની માંગ સાથે તેજગઢ વેપારી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને રૂબરૂ મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેપારી મંડળના જણાવ્યા અનુસાર હાલમાં પ્રોજેક્ટ માટે ડીપીઆર તૈયાર કરવા અને એજન્સી નક્કી કરવા ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. જો વર્તમાન રોડને જ 4 લેન કરવામાં આવશે તો તેજગઢ ગામના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા અસંખ્ય પાકા મકાનો અને દુકાનો કપાતમાં જશે. આના કારણે વર્ષો જૂનું બજાર નાશ પામશે અને આશરે 300 પરિવારો બેઘર અને બેકાર બને તેવી ભીતિ સેવાઈ રહી છે. વેપારીઓએ રજૂઆત કરી હતી કે જ્યાં લોકોની રોજગારી અને રહેણાંક પ્રભાવિત થતા હોય ત્યાં બાયપાસ રોડને જ પ્રાથમિકતા આપવી જોઈએ. હાલના ડીપીઆર ટેન્ડરમાં 5 બાયપાસનો પ્રસ્તાવ છે, પરંતુ તેમાં અસરગ્રસ્ત ગામોના નામ સ્પષ્ટ નથી. તેજગઢ બજારને બચાવવા માટે અહીં બાયપાસ બનાવવો અત્યંત આવશ્યક છે. આ રજૂઆત સમયે તેજગઢ ગામના અગ્રણીઓ, વેપારી બંધુઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. આજરોજ અમારે તેજગઢ ગામના વેપારી મંડળના આખું એક પ્રતિનિધિ મંડળ અને તેજગઢ ગામના મુખ્ય આગેવાનો તથા નગરજનો અમારા જે ગામના છે એ બધા ભેગા મળી અને કલેક્ટર કચેરી ખાતે અહીંયા જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં અમારી એક માંગણી અને લાગણી એવી છે કે જે ટૂંકા સમયની અંદર નેશનલ હાઈવે 56નું જે ફેરકુવાથી બોડેલી જબુગામ સુધી જે 4 લેન રસ્તો કરવાનો છે એમાં જે જમીન સંપાદન કરવાની થાય છે એ જમીન સંપાદન ના કરી અને જે અમારું મુખ્ય વેપારી મથક આવેલું છે એમાં વેપારીઓની દુકાનો તથા ગ્રામજનોના ઘરો પણ તૂટે એવી સંભાવનાઓ છે. તો એના માટે સરકારશ્રી વિચારણા કરી અને બાયપાસ અથવા અન્ય કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે અને લોકોને એના માટે રાહત થાય એના માટે એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું, જે આજે કલેક્ટરશ્રી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને એમના દ્વારા એક ખાતરી આપવામાં આવી છે કે આવનારા 2 દિવસમાં નેશનલ હાઈવેના અધિકારીશ્રીઓ તેમજ તેજગઢ અને પાવીજેતપુરના મુખ્ય નાગરિકો તથા વેપારી મંડળ સાથે એક મિટિંગ કરવામાં આવશે અને આ જે સમસ્યા છે એનું સુખદ નિવારણ લાવવામાં આવશે એ ખાતરી આપવામાં આવી. આકાશ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય તેજગઢ.